ક્વાર્ટર્સની ગેલેરી ધરાશાયી 60 લોકોનું રેસ્ક્યુ। અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં આવેલા સુખરામનગર ખાતે સંત વિનોબા ભાવે નગર સ્લમ ક્વાર્ટર્સમાં બ્લોક નંબર 12ની ગેલેરી ધરાશાયી થતા નાસભાગ મચી ગઈ। વહેલી સવારે લોકો ઘરમાં ઘસઘસાટ ઊંઘી રહ્યા હતા ત્યારે જ અચાનક બોમ્બ બ્લાસ્ટ થયો હોય તેવો પ્રચંડ અવાજ સાથે ગેલેરીનો ભાગ તૂટી પડતા લોકો ઉઠી ગયા। કેટલાક લોકો ફસાઈ ગયા। જીવ બચાવવા લોકો નીચે દોડી આવ્યા। તુરંત ફાયર વિભાગને જાણ કરાઈ। ફાયરની ટીમે પહોંચીને 16 મકાનમાંથી ફસાયેલા 50થી 60 લોકોનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું। ફાયર વિભાગે આસપાસમાં 2 થી 3 જગ્યાએ સીડી લગાવીને લોકોનું રેસ્ક્યુ કર્યું। ઈજાગ્રસ્તોને હોસ્પિટલે ખસેડવામાં આવ્યા। ઉલ્લેખનીય છે કે સુખરામનગરના 440 ફ્લેટના રીડેવલપમેન્ટની પ્રક્રિયા ચાલી રહી છે। તેમ છતાં છેલ્લા 2 મહિનામાં ગેલેરી પડવાનો બીજો બનાવ સામે આવતા રહીશોમાં ફફડાટ વ્યાપી ગયો છે। આંબેડકર બ્રિજ પાસે રોંગ સાઈડમાં આવતા થાર કારના ચાલકે આતંક મચાવ્યો। પૂરપાટ આવતા લર્નિંગ લાયસન્સ ધરાવતા કોલેજિયન યુવક એક સાથે 4 જેટલા વાહનને ટક્કર મારી। પહેલા ફૂલ સ્પીડમાં બાઇક ચાલકને ફૂટબોલની માફક ઉડાડ્યો, જે બાદ રિક્ષા અને અન્ય વાહનોને ટક્કર મારી, જેથી બાળક સહિત 5 લોકોને ઈજા પહોંચી। કાર ભાડે લઈને યુવક ફરી રહ્યો હતો। જામનગરના પટેલ કોલોની વિસ્તારમાં ત્રિપલ અકસ્માત થયો। કાર, રિક્ષા અને બાઇક વચ્ચે અકસ્માત થતા જેમાં કાર અને રિક્ષા વચ્ચે બાઇક ચાલક આવી જતા સેન્ડવિચ થઈ ગયો। રિક્ષા પણ ગોથું મારી ગઈ। અમદાવાદના નારણપુરા પાસે 2 કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ। નારણપુરા સર્કલ પાસે જ 2 કાર સામસામે ટકરાઈ, જેથી એક કાર ડિવાઈડર પર ચડી ગઈ હતી જ્યારે બીજી કારનો બુકડો બોલી ગયો હતો। ગીર સોમનાથના પીછવી ગામે શાળામાં શિક્ષકો વચ્ચે બબાલ થઈ હતી। પ્રિન્સિપાલ અને શિક્ષિકા વચ્ચેના વિવાદથી ઉબાળો થયો। રોષે ભરાયેલા ગ્રામજનોએ શાળાને તાળાબંધી કરી વિરોધ નોંધાવ્યો। તાળાબંધીની ઘટના બાદ શિક્ષણ અધિકારી તાત્કાલિક દોડી આવ્યા। ગામ લોકોને શિક્ષણ અધિકારી વચ્ચે બેઠક મળી। તમામ શિક્ષકોની બદલી ન થાય ત્યાં સુધી અસહકારની ચીમકી આપી। દાહોદના ગરબાડાના છરછોડમાં પ્રોહિબિશન રેડ દરમિયાન પોલીસ પર હુમલો થયો। જેસાવાડા પોલીસ પંથકની ટીમ પર મહિલા સહિત 6 ઇસમોએ હુમલો કરતા એએસઆઈ સિરાજ અબ્દુલ્લા શેખને સામાન્ય ઈજાઓ પહોંચી। સીએમએ ઇન્ટરમીડિયેટ અને ફાઇનલનું પરિણામ જાહેર થયું છે। ડિસેમ્બરમાં લેવાયેલી પરીક્ષામાં સીએમએ ફાઇનલમાં વિશાલ રાવલ અમદાવાદમાં પ્રથમ ક્રમે અને શિવાંગી મકવાણા બીજા ક્રમે આવી, જ્યારે ઇન્ટરમીડિયેટમાં ઓલ ઇન્ડિયા 50માંથી અમદાવાદના 4 વિદ્યાર્થીઓએ બાજી મારી। ઇન્ટરમીડિયેટમાં મહેક વર્ધાની અમદાવાદમાં પ્રથમ અને વિવેક પ્રજાપતિ બીજા ક્રમે આવ્યો। ગુજરાત બોર્ડની 26 ફેબ્રુઆરીથી 18 માર્ચ સુધી યોજાશે પરીક્ષા। રાજ્યના કુલ 15.27 લાખ વિદ્યાર્થીઓ આપશે બોર્ડની પરીક્ષા। ધોરણ 10માં 9.07 લાખ વિદ્યાર્થી, ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 5.01 લાખ અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 1.19 લાખ વિદ્યાર્થી પરીક્ષા આપશે। આ વખતે પ્રથમવાર દિવ્યાંગ વિદ્યાર્થીઓને 3 કલાકના પેપરમાં વધારાનો 1 કલાક મળશે। રાજકોટમાં વધુ એક ભાજપના નેતા વિવાદમાં આવ્યા। અનુસૂચિત જનજાતિ મોરચાના મહામંત્રી જીતેન્દ્ર વાઘેલાનો બિયર સાથેનો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયો, જેને લઈને રાજકોટના રાજકારણમાં ખળભળાટ મચી ગયો। એસઆઈઆર બાદ વસ્તી ગણતરીમાં શિક્ષકોને ન જોડવા શિક્ષક સંઘે રજૂઆત કરી। શિક્ષકો પાસે બિન શૈક્ષણિક કામગીરી ન કરાવવા ઉગ્ર માંગ છે। વસ્તી ગણતરીની કામગીરીથી બાળકોના અભ્યાસ પર અસર પહોંચતી હોવાનો દાવો। મુખ્યમંત્રી અને ચૂંટણી પંચને શિક્ષક સંઘે રજૂઆત કરી। આધાર કાર્ડની જેમ બીજી એજન્સીને કામગીરી સોંપવા માંગ કરી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આણંદ જિલ્લાની મુલાકાતે છે, જ્યારે આણંદ અમૂલ ડેરીએ સહકારી ક્ષેત્રે સ્થાપ્યો નવો કીર્તિમાન। એઆઈ આધારિત નવી ટેકનોલોજી પ્લેટફોર્મનું લોકાર્પણ કરાયું। રાજ્યના મુખ્યમંત્રીના હસ્તે અમૂલ એઆઈ સહાયક સરલાબેનનું ઉદ્ઘાટન થયું। લાખો દૂધ ઉત્પાદકો અને પશુપાલકોને 24 કલાક માર્ગદર્શન મળશે। પશુ આરોગ્ય, રસીકરણ, ખોરાક અને સંવર્ધન અંગે એઆઈ સહાય પૂરી પાડશે। ગુજરાતના 36 લાખથી વધુ દૂધ ઉત્પાદકોને મળશે સીધો લાભ। ગુજરાત ભાજપ પ્રદેશ મહામંત્રી ડોક્ટર પ્રશાંત કોરાટ ડાંગ જિલ્લાના પ્રવાસે છે, ત્યારે ગુજરાત ભાજપના નવા સંગઠનની જાહેરાત બાદ નવસારી અને ડાંગ જિલ્લામાં કાર્યકરોની નારાજગી સામે આવી છે। નવસારીના જલાલપુર મંડળના કેટલાક હોદ્દેદારો રાજીનામા આપી ચૂક્યા, ત્યારે ડોક્ટર પ્રશાંત કોરાટે કહ્યું છે કે નારાજગી દૂર કરવામાં આવશે। ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા પંચમહાલ જિલ્લાના પ્રવાસે છે, ત્યારે તેમણે વહેલી સવારે પાવાગઢમાં મહાકાળીના દર્શન કર્યા હતા। બાદમાં કાલોલના મલાવ ખાતે કાર્યકર્તા સંમેલનમાં હાજરી આપીને સંબોધન કર્યું, જેમાં તેઓએ આગામી ચૂંટણી માટે તૈયાર થઈ જવાની હાકલ કરી। કાર્યક્રમ બાદ સ્થાનિક પેજ પ્રમુખને ત્યાં જગદીશ વિશ્વકર્મા સહિત ધારાસભ્યો અને સંગઠન અગ્રણીઓએ ભોજન કર્યું। નર્મદા પહોંચી કોંગ્રેસની જન આક્રોશ યાત્રા। કોંગ્રેસની જન આક્રોશ યાત્રા નર્મદાના રાજપીપળા ખાતે પહોંચી, જેમાં પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા, ધારાસભ્ય તુષાર ચૌધરી, જિલ્લા પ્રમુખ રણજીત તડવી અને પૂર્વ ધારાસભ્ય પીડી વસાવા સહિતના નેતાઓ જોડાયા। આ દરમિયાન નેતાઓએ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પિત કરી હરસિદ્ધિ માતાના દર્શન કર્યા। આ કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ ભાજપ પર આકરા પ્રહાર કર્યા। ખાસ કરીને ડ્રગ્સ પકડાય છે તે મુદ્દે પણ અમિત ચાવડાએ ભાજપ સરકાર પર કર્યા હતા પ્રહાર અને ભ્રષ્ટાચારના અનેક આક્ષેપો પણ મૂક્યા। જૂનાગઢના ગિરનારની ગોદમાં હર હર મહાદેવના નાદ સાથે મિની કુંભનો પ્રારંભ। ભવનાથ મંદિરે 55 કિલોના દંડ પર ધજા ચડાવાઈ।
હર હર મહાદેવ અને જય ગિરનારીના ગુંજતા નાદ સાથે ભવનાથ તળેટીમાં મહાશિવરાત્રિના મિની કુંભ મેળાનો પ્રારંભ થઈ ગયો છે. અધિકારીઓ, પદાધિકારીઓ અને નગરજનોએ ભરડાવ પ્રવેશ દ્વારથી 3 કિલોમીટરની પદયાત્રા કરી ભવનાથ મંદિર ખાતે પહોંચ્યા. અહીં સાધુ સંતોના સાનિધ્યમાં ભવનાથ મહાદેવનું શાસ્ત્રોક્ત પૂજન કરવામાં આવ્યું અને મંદિરના શિખર પર સ્થિત 55 કિલોના પિત્તલના ધ્વજદંડ પર ધ્વજારોહણ કરી મેળાને ખુલ્લો મુકાયો. ધ્વજારોહણ સાથે જ સમગ્ર ભવનાથ તળેટી બમ બમ બોલેના જયઘોષથી ગુંજી ઉઠી. બાદમાં વિવિધ અખાડાઓમાં પણ ધ્વજારોહણ કરવામાં આવ્યું. સાધુ સંતોની ધૂણીઓ પ્રજ્વલિત થઈ અને અન્ય ક્ષેત્રો શરૂ કરવામાં આવ્યા. મહાશિવરાત્રિના 5 દિવસ મેળામાં ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ જોવા મળશે. મેળાની શરૂઆત સાથે દૂર દૂરથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભવનાથ મહાદેવના દર્શન અને સાધુ સંતોના આશીર્વાદ લેવા ઉમટી પડ્યા. દેશ વિદેશથી આવતા લાખો ભક્તોની સુવિધા માટે તંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી. આગામી 5 દિવસ સુધી ચાલનારા મિની કુંભ મેળામાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુ ઉમટે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી. ભક્તોની સુરક્ષા માટે ભવનાથ તળેટીથી ગિરનાર પર્વત સુધી કુલ 3500 જેટલો પોલીસ સ્ટાફ તૈનાત રહેશે. વોચ ટાવર, ડ્રોન અને સીસીટીવી કેમેરા દ્વારા મેળા પર પોલીસ દ્વારા સતત બાદ નજર રાખવામાં આવશે. તો 570 હાઈ રિઝોલ્યુશન સીસીટીવી કેમેરા અને ડ્રોન દ્વારા સમગ્ર ગતિવિધિઓ પર નજર રાખવામાં આવી રહી છે. જૂનાગઢમાં મહાશિવરાત્રિના મિની કુંભ મેળાનો ભવ્ય માહોલ જામ્યો છે. શિવભક્તોની માનીતી ડમરૂ યાત્રાનો પ્રારંભ. ડમરૂ યાત્રામાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વિશેષ હાજરી જોવા મળી. આહિર, મહેર અને અન્ય સમાજની મહિલાઓ પરંપરાગત પોશાકમાં સજ્જ સાધુ સંતો અને હજારો નગરજનો ડમરૂ યાત્રામાં જોડાયા. શિવના નાદ સાથે જૂનાગઢની ગલીઓમાં ગુંજતો ડમરૂનો ગુંજ. થરાદનું જસરા ગામ અશ્વની હણહણાટીથી ગુંજ્યું 15મો અશ્વ શોરૂમ. વાવ થરાદના લાખણીનું જસરા ગામ દેશભરના અશ્વની હણહણાટીથી ગુંજી ઉઠ્યું છે. જસરા ગામે દર વર્ષની માફક આ વખતે પણ 15મા મેગા અશ્વ મેળાનું આયોજન કરાયું. 5 દિવસ ચાલનાર મહામેળાની શરૂઆત થઈ ગઈ છે, જેમાં ભાગ લેવા માટે અલગ અલગ પ્રદેશના અલગ અલગ બ્રીડના અશ્વ પહોંચી ગયા છે. અશ્વ માલિકો દ્વારા પોતાના અશ્વનું શક્તિ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. અશ્વ રેસ, અશ્વ કરતબો સહિતની સ્પર્ધાઓનું આકર્ષણ જમાવી રહ્યા છે. અશ્વોની વિવિધ હરીફાઈ અને કરતબો લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. અશ્વની સાથે સાથે ઊંટની હરીફાઈએ પણ લોકોનું ધ્યાન ખેંચ્યું છે. તો સંસ્કૃતિના વારસાના ભાગરૂપે દીકરીઓ તલવારબાજી, પટ્ટાખેલ અને મેરૈયા બનશે આકર્ષણનું કેન્દ્ર. 5 દિવસના મેળામાં 5 લાખથી વધુ લોકો ઉમટી પડશે. મેળામાં આવેલા લોકો માટે ખાણી પીણી અને મોજશોખ માટે 5 દિવસ દરમિયાન દિવસ અને રાત્રે આનંદ મેળાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જસરા ખાતે મહેશભાઈ દવે અને ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ દ્વારા આયોજન કરાયું છે. રાઈની ખેતી કરતા ખેડૂતો માટે સારા સમાચાર. ટેકાના ભાવે ખરીદી કરશે. ચણા અને રાઈની ખેતી કરતા ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે. હવે સરકાર ચણા અને રાઈની ટેકાના ભાવે ખરીદી કરશે. રાજ્યના ખેડૂતોને તેમની ઉપજના પોષણક્ષમ ભાવ સાથે આર્થિક રક્ષણ પણ મળી રહે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સરકાર દ્વારા વર્ષ 2026-27 માટે ચણા અને રાઈની ટેકાના ભાવે ખરીદી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. પાકોની ટેકાના ભાવે ખરીદી કરવા માટે રાજ્યના તમામ જિલ્લાના ખેડૂતો તારીખ 13 ફેબ્રુઆરીથી 5 માર્ચ 2026 દરમિયાન ગ્રામ્ય કક્ષાએ ઈ ગ્રામ કેન્દ્ર ખાતેથી આધાર ઓથેન્ટિકેશન દ્વારા ઈ સમૃદ્ધિ પોર્ટલ પર નોંધણી કરાવવાની રહેશે. વીસી દ્વારા આ નોંધણી વિનામૂલ્યે કરવામાં આવશે, જેથી ખેડૂતોએ નોંધણી માટે એક પણ રૂપિયો ચૂકવવાનો રહેશે નહીં. ચણાની 1175 રૂપિયા પ્રતિમણના ભાવે ખરીદી કરાશે અને રાઈની 1249 પ્રતિમણના ભાવે ખરીદી થશે. દિવસ જ શિયાળો મહેમાન, પછી શરૂ થશે ઉનાળાનો આકરો તાપ. ગુજરાતમાં શિયાળાની વિદાયનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. શિયાળો હવે ગણતરીના દિવસોમાં જ મહેમાન છે. હવામાન વિભાગના કહેવા મુજબ 7 દિવસ સુધી ઠંડીનો અહેસાસ થશે, જે બાદ ઠંડી ગાયબ થશે. હાલ ઉત્તર પૂર્વના પવન ફૂંકાતા ઠંડી પડી રહી છે. મહુવામાં સૌથી ઓછું 14.9 ડિગ્રી તાપમાન નોંધાયું. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 15.8 ડિગ્રી નોંધાયું. બીજી તરફ હવામાન નિષ્ણાત ડોક્ટર ચિરાગ શાહે આગાહી કરી છે કે ગ્લોબલ વોર્મિંગની અસરે કોલ્ડ વેવ આવ્યું નથી, એટલે ફેબ્રુઆરીના અંતમાં શિયાળાની વિદાય થઈ શકે. માર્ચની શરૂઆતથી ગરમીનો અહેસાસ થશે. એપ્રિલથી 15મી મે વચ્ચે હીટવેવની અસર રહેશે. 15 થી 30 મે દરમિયાન વાવાઝોડાની પણ શક્યતા છે. અરબી સમુદ્રમાં એકસાથે 2 નાના મોટા વાવાઝોડાની શક્યતા છે.